ફ્લાઇટ બનાવી છે, પરંતુ તેના માટે ઓછામાં ઓછા 5 વર્ષના અનુભવની જરૂર હતી. પરંતુ વિજય માલ્યામાં એટલી ધીરજ ન હતી. આથી તેમણે એક એવી એરલાઇન ખરીદવાનું નક્કી કર્યું જે ઓલરેડી 5 વર્ષનો અનુભવ ભારત માર્કેટમાં હોય, અને તેમણે એર ડેકનને 1000 કરોડમાં ખરીદી લીધી. અને આ બાદ તેમને ઇન્ટરનેશનલ લાયસન્સ પણ મળી હોય, અને તેમની પહેલી ફ્લાઇટ બેંગ્લોરથી લંડનની, અને તેમનો ફર્સ્ટ ક્લાસ સેશન બહુ જ લક્ઝરિયસ હતો. એક્ઝિક્યુશન બાદ તેમણે એર ડેકન ઉપર બહુ ધ્યાન ન દીધું, અને એર ડેકનને પણ રીબ્રાન્ડ કરીને તેમણે કિંગફિશર એરલાઇન કરી દીધું, કિંગફિશર રેડ કરીને. 2008માં 27% માર્કેટ શેર સાથે કિંગફિશર ભારતની સૌથી મોટી એરલાઇન કંપની બની ગઈ હતી. બધી જ ફ્લાઇટ ફૂલ રહેતી હતી અને ઉડાન ભરતી હતી. પરંતુ અહીં એક પ્રોબ્લેમ હતી. કિંગફિશર લોકોને ઓછા પૈસામાં હાઈ ફેસિલિટી દેતું હોવાના કારણે કિંગફિશરની ફ્લાઇટ આટલી બધી ભરેલી હોવા છતાં પણ તે હજી લોસમાં ચાલતું. પરંતુ કિંગફિશરનું ષડયંત્ર એવું હતું કે શરૂઆતમાં તો ટિકિટના ભાવ ઓછા રાખીને માર્કેટ કેપ્ચર કરી લેવું, પરંતુ એકવાર જ્યારે માર્કેટ કેપ્ચર થઈ જાય ત્યારે ટિકિટના ભાવ વધારીને ધંધાને નફામાં ન